હેલો વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 10 ગણિત બેઝિક 17/1/2026 રોજ શનિવારના દિવસે લેવાયેલ ગણિતનું પેપર, જેમનું આપણે પ્રિલિમિનરી પરીક્ષાનું સોલ્યુશન જોઈએ. તેમાંનું પહેલું વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન છે. દ્વિચલ સુરક્ષા સમીકરણમાં 2x + 3y = 5 અને 4x + 6y = 10 નો ઉકેલ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે અનંત. શા માટે? કારણ કે 2 × 2 2 દુ 4, 3 × 3 3 દુ 6, 5 × 5 5 દુ 10. દરેકના મૂલ્ય સમાન છે, એટલે x1 = x1/x2 = y1/y2 a1/a2 is not equal b1/b2 is not equal c1/c2. ત્રણ સમાન મળ્યા છે. ત્યારથી દ્વિઘાત સમીકરણ x² - 3y - 10 = 0 હોય તો વિવેચકની કિંમત શોધો. તો વિવેચકનું સૂત્ર આવડવું જોઈએ. પણ d = b² - 4ac. એમાં તમે સૂત્ર મૂકશો, જવાબ આવશે 49. ત્યાર પછીનું ક્વેશ્ચન નંબર 3 છે. જો 2x + 1 = 13 અને 5k - 3 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k = કેટલો જવાબ આવશે? 49. આમાં સરખામણી શું કરવાનું છે કે 13 એમાંથી આ પદ બાદ કરવાનું, 2k + 1 અને બરાબર 13 એમાંથી પણ આ પદ બાદ કરવાનું, અને તમે સાદુરૂપ આવશો તમે જવાબ આવી જશે 4. ત્યાર પછીનું ચોથું જોઈએ કે બિંદુ 2 4 3 6 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુની યામ શોધો. મધ્ય બિંદુ એટલે શું? x1 + x2 3 ને 2 5 એને અડધા એટલે 5/2, 6 ને 4 10 એને અડધા એટલે કેટલા થાય? 5. તો જવાબ આવશે C. sec 30 એની કિંમત કેટલી છે? 2/√3. જોઈએ તો કેવી રીતે મળે તેના માટેનો મેં એક વિડીયો બનાવેલ છે કે કેવી રીતે કિંમત યાદ રાખવી, જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં જઈને મૂકી દઈશ. ત્યાર પછી છઠ્ઠું, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક હોય તો જવાબ શું આવશે? 2 આવશે. સાતમો દાખલો, લસાઅ 143 અને 195, તેનો લસાઅ કેટલો આવશે? 2145. આપેલ આલેખ પરથી px નો શૂન્ય સંખ્યા, અહીં કીધું છે x, x ને કેટલા વચ્ચે છે? 1 મરતબા. તો જવાબ શું આવશે? 1. ત્યાર પછી જોઈએ તેના પછીનો ક્વેશ્ચન છે. 600 ખમીસોના જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.07 છે, તો રહેલા ખામીયુક્ત સંભાવનાની સંખ્યા કેટલી? તેમાં જવાબ આવશે 2. 600 × 0.07 કરી નાખો. sin θ × cos θ, એનો જવાબ શું આવશે? 1. વર્તુળને સ્પર્શક વર્તુળને હંમેશા એક બિંદુમાં જ છેદે છે. જો કોઈ આવૃત્તિ વિતરણનો સિગ્મા fi xi અને તમને મધ્યક શોધવાનું છે, એટલે 850/25 કર્યો, 850/25, તો જવાબ આવશે 34મો. આ 12મો ક્વેશ્ચન શું કે છે? 13મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે ખાટા? તો વર્ગમૂળ 45 એ સમય સંખ્યા છે, તો રોંગ, કારણ કે 9 × 5 = 45. 9 સમય છે પણ 5 સમય નથી, એટલા માટે આપેલ વિધાન કેવા આવશે? ખોટું. દ્વિઘાત બહુપદીમાં 6x² - 7x - 3 ના શૂન્યનો ગુણાકાર 7/6, તો જવાબમાં શું આવશે? રોંગ. ગુણાકાર 3/6 થાય, 7/6 થાય નહીં. જો 3 એ સમીકરણ 4x - y = 10 નો ઉકેલ હોય તો એ બરાબર ખાલી જગ્યા, અહીં તમે x ની જગ્યાએ 3 મૂકી દો અને y ની જગ્યાએ a મૂકો અને સાદુરૂપ આવશે, જવાબ 2 આવશે. ત્યાં આપેલ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી 0.05 એ ઘટના આપેલી છે ને ઘટના ન બને એની સંભાવના આટલી, બંનેનો સરવાળો 1 થતો નથી, એટલે આપેલ વિધાન કેવા આવશે? ખોટું આવશે. 17મો ક્વેશ્ચન શું કે છે? સમાંતર શ્રેણીનો nમું પદ શોધવાનું સૂત્ર, તો જવાબ છે આપણી પાસે an = a + n - 1 × d. આ nમું પદ શોધવાનું સૂત્ર છે. જો કોઈ વર્તુળની બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો, ધારો કે આ વર્તુળ છે, આ એમની બે ત્રિજ્યા છે, આ વચ્ચેનો ખૂણો એટલે આ તમને આપેલો છે 130, આ હંમેશા 90 હોય કારણ કે પ્રમેય 10.1 મુજબ, તો આ કેટલું? તો જવાબ આવશે 50, કારણ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 હોય. જૂન મહિનામાં 5 સોમવાર આવે એની સંભાવના કેટલી? 3/7. વર્ગીકૃત માહિતીમાં બહુલક શોધવાનું સૂત્ર તો આપણને ખબર છે, z = f1 - l પ્લસ z = l પ્લસ f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર છે. ત્યાર પછીના આપણે જોડકા જોઈએ તો નળાકારનું ઘનફળ, તેમાં જવાબ આવશે πr²h. ગોલકનું ઘનફળ, એમાં જવાબ આવશે 4/3 πr². ત્યાર પછીનો 33મો ક્વેશ્ચન, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તેમાં જવાબ આવશે πr² θ/360. અર્ધવર્તુળનું પરિઘ એટલે શું આવશે? πr. ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો સોલ્યુશન તો ન કરી શકું, ડાયરેક્ટ તમને હું જવાબ આપી દઉં છું
દ્વિઘાત બહુપદી 100x² - 2x + 1 ના શૂન્ય શોધો. તો અહીંયા ભૂલ છે, 20x લખશું, દાખલો જવાબ કરશો તો x બરાબર 10 એ સમથિંગ જવાબ આવશે, બરોબર. જેના શૂન્યનો સરળ વર્ગમાં 5 હોય એનું દ્વિઘાત બહુપદી કે છે જવાબ x² - (વર્ગમાં 5 + 3). ત્યાર પછીનું 27મો ક્વેશ્ચન, એમનો જવાબ આવશે -2 અને 3/2. 28મો ક્વેશ્ચનમાં તમને S13 શોધવાનું કીધું છે, ત્યાં 273 આવશે. 29મા ક્વેશ્ચનમાં 25મું પદ શોધો, તેનો જવાબ આવશે 123. 30મું ક્વેશ્ચનમાં તમને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે, યામ ભૂમિતિનો દાખલો છે આ, એમાં 39 આવશે. 31મું, જેમાં જવાબ આવશે 13 અને 7. ત્યાર પછીનું 32માં તમને sin h કીધું છે, sin નો જવાબ 15/17 અને sec નો જવાબ 17/8 આવશે. 33મું કિંમત શોધો, તો જો એ 60 cos 30 sin 30 cos 60 ની કિંમત કેવી યાદ રાખવી, તો એના માટે આપણે એક વિડીયો બનાવેલ છે, sin ની કિંમત કેવી રીતે યાદ રાખવી એ માટેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જોઈ લેજો જરા કેવી રીતના છે. એનો જવાબ આવશે 1. 34મું ક્વેશ્ચન, એમાં જવાબ આવશે 15/3. 35મું ક્વેશ્ચન, એમાં જવાબ આવશે 160 સેમી સ્ક્વેર. 36માં જવાબ 572 સેમી સ્ક્વેર. 37માં તમને મધ્ય શોધવાનું કીધું હતું, તો મધ્યનો જવાબ આવશે 137. ત્યાર પછી વિભાગ સીમાં જોઈએ તો વિભાગ સીમાં પહેલા તમને લોપની રીતે ઉકેલ કરવાનું કીધું છે, એમાં x બરાબર 2 અને y બરાબર 1 આવશે. 39માની વાત કરીએ તો 39માં આદેશની રીતે x બરાબર 39/29, y બરાબર 19/29. 40મા ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં જવાબ આવશે 128. 41મા જવાબમાં 3x + y બરાબર 5. 42મા જવાબની અંદર આવશે 3 - 1. 43મો છે એ વર્તુળ ચેપ્ટર છે, એમાં પ્રમેય 10.1 મોસ્ટ આઈએમપી બોર્ડને અંદર પણ પૂછી શકે એવો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે વાત કરીએ 43મો ક્વેશ્ચન, બે સમકેન્દ્રી વર્તુળ ત્રિજ્યા, એમાં જવાબ આવશે 24 સેમી. 45મા જવાબની અંદર તમે બહુલક કીધું છે, બહુલકનો જવાબ આવશે 7.88. 46માં એમાં લાલનો ગુલામ, એમાં 1/52. કાળીનું પત્તું એટલે 1/4. લાલ રંગના મુખ મુદ્રવાળા પત્તા એટલે 3/26 એમ જવાબ આવશે. ત્યાર પછી વિભાગ ડી માં પહેલું છે થેલ્સનું પ્રમેય પૂછ્યું છે તમને, 6.1 મોસ્ટ આઈએમપી. 48માં એડી નો જવાબ 4, એબી માં 6 જવાબ આવશે, એસી નું 9 અને આ એડી સમરૂપ ત્રિકોણ એબીસી એ સમરૂપ ત્રિકોણ છે. 49માં તમને દ્વિઘાત સમીકરણમાંથી પૂછેલું છે ચેપ્ટરમાંથી, એમાં જવાબ આવશે 17 અને 18. 50માં વાત કરીએ તો 50માં જવાબ 234 આવશે. 51માં મધ્યક શોધવાનું કીધું છે, 223.15. 52માં x બરાબર 9 અને y બરાબર 15 આવશે. ત્યાર પછી 53માં વાત કરીએ, 53માની જવાબમાં આવશે પેલું લાલ હોય એટલે 5/17, સફેદ હોય તો 8/17, લીલી ન હોય તો બાકીના બધા દડા હોય તો 13/17, લાલ ન હોય તો તેની જવાબ આવશે 12/17. 54માં કીધું છે અવિભાજ્ય સંખ્યા એક પાસેની વાત કરવામાં આવે તો 1/2, યુગ્મ હોય એની જવાબ પણ આવશે 1/2. હવે અહીંયા બિન લીપ વર્ષની વાત કરીએ છીએ. બિન લીપ વર્ષ એટલે 365 દિવસ. અજય અને વિજય મિત્રો જન્મદિવસ જુદા જુદા હોય તો જવાબ હશે 365/366. જન્મદિવસ એક જ હોય તેની સંભાવના હશે 1/366. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જે વ્યક્તિને કેટલા આવ્યા જે કમેન્ટમાં કરજો, હેતુલક્ષી પ્રશ્નની અંદર કેટલા ગુણ મળી શકે એમને. થેન્ક યુ. આવા નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.